મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 7 ચંદ્રમહાલના પહેલા માળે દિવાનખંડમાં દાખલ થઈને ઉર્વશીએ સ્ટીલની આરામ ખુરશીમાં બેઠેલા ભવાનજીને પૂછ્યું. થોડીવાર પહેલાં દેવકીને ફોન કર્યો ત્યારે ખબર પડી કે 2 દિવસથી તમને ઠીક નથી, એટલે ખબર પૂછવા આવી છું. શું થયું? 75 પહોંચવા આવેલા માણસને 2 દિવસ શરીરે અસુખ વર્તાય એમાં ખબર પૂછવા માટે ધક્કો ખાવાનો ન હોય ભાણી. ભવાનજી શેઠિયાનું મોસાળ જામનગર હતું અને તેમની પડોશમાં જ વાઇસ એડમિરલ ચોપરાના પત્ની ઉર્વશી દેવીનું પિયર હતું. ભવાનજીએ ઉર્વશીની માતાને બહેન માની હતી, એટલે અંગત વ્યવહારમાં મામા ભાણીનું સંબોધન વપરાતું. માત્ર ખબર પૂછવા જ નથી આવી મામા, નિમંત્રણ આપવાના નિમિત્તે આવવાનું થયું. એટલે કે તારા દીકરાએ અમેરિકામાં કોઈ કન્યા પસંદ કરી લીધી? નહીં રે મામા, એ હજુ ક્યાં માને છે. ઉર્વશી દેવીને થયું કે એમણે વાત ઉચ્ચારી છે તો શરૂઆત એનાથી જ કરું. મારો દેવાંગ હજુ 25નો છે, પણ એના પહેલાં તો વારો આપણી દેવકીનો ગણાય. વાઇસ એડમિરલ રાહ જોઈને બેઠા છે કે ભવાનજી ભાને ત્યાંથી કંકોત્રી આવે તો મારું નેવી બેન્ડ લઈને હાજર થઈ જઈશ. ત્યારે ભવાનજી ભાનો ચહેરો ખિન્ન થઈ ગયો. દેવકીને પરણાવવાની હોશ સિવાય હવે જિંદગીમાં બીજી કોઈ ઓરતા બાકી રહ્યા નથી ઉર્વી. ઉર્વશીએ તેમને બોલવા દીધા. અમારા કચ્છી સમાજમાં બહુ ભણેલી છોકરીઓને લાયક મૂરતિયા ગોતવા જતાંય જલ્દી મળે નહીં. કચ્છી ભાઈડાઓ 25મે વર્ષે તો પરણી ગયા હોય. પરદેશના છોકરામાં મારું મન માનતું નથી. પાછી દેવકી તો કરોડોનો કારભાર સંભાળે છે. મારું સર્વસ્વ એને જ વારસામાં મળવાનું છે. ચંદ્રપ્રભાને મોટું ઘર જોઈને પરણાવી હતી, પણ જમાઈ નપાવટ નીકળ્યો. તેમાં એ બિચારીનો સંસાર રોળાઈ ગયો. બોલતા બોલતા એમનો અવાજ ભીંજાવા લાગ્યો, એટલે દૂધનો દાઝેલો હું છાશ પણ ફૂંકીને પીવું છું. એમનું કથન પૂરું થયું એ જ વખતે લાલજી ટ્રેમાં છાશના 2 ગ્લાસ લઈને હાજર થયો. ઉર્વશી અહીં આવતી ત્યારે છાશ પીતી અને મજાકમાં કહેતી પણ ખરી કે કચ્છી બિયર પીવા આવું છું. મામા, આ જમાનામાં હવે કચ્છી કે જૈન છોકરાનો આગ્રહ શું કામ રાખવો જોઈએ? લાલજીના ગયા પછી છાશનો ગ્લાસ હાથમાં લેતા તેમણે વાત ઉપાડી લીધી. ચંદ્રપ્રભા હયાત હોત તો એ પણ મારી જેમ જ તમને કહેત. હયાત હોત તો? ભવાનજી બાના હૈયાનો જખમ ખોતરાયો. એમ કહી શક્યા નહીં કે ચંદ્રપ્રભા હયાત છે. હજુ ગઈકાલના પરોઢિયા સુધી તો મુંબઈમાં હતી. નાત જાતના બાદ ન હોય તો એક મોટા ઘરનું ઠેકાણું મારા ધ્યાનમાં આવ્યું છે. ઘર મોટું ન હોય તો ચાલશે, માણસો દિલના મોટા હોવા જોઈએ. બાકી તો દેવકીનું હિત તારે હૈયે હોય જ. હવે ઉર્વશી દેવીને મૂંઝવણ થઈ. વિરાણી કુટુંબના માણસો દિલના મોટા ગણાય કે નહીં? નામ સાંભળીને ભવાનજીભા ઉકળી ઉઠશે તો? ઈશ્વરભાઈની વાત જુદી હતી, પણ ભવાનજી શેઠિયાને તો પોતે બાપ જેવા ગણતી હતી. તમે ગુસ્સે ન થાઓ તો કહેવાની હિંમત કરું. ગુસ્સો આવશે તો પણ ગળે ઉતારી જઈશ ઉર્વી. જે કહેવા આવી છો તે કહી નાખ. ભવાનજીભાઈએ પોતાનો છાશનો ગ્લાસ પૂરો કરીને નેપકિનથી મૂછો લૂછતા કહ્યું, સમજી લે કે તારા આ મામાએ ગઈકાલથી ગુસ્સે થવાનું છોડી દીધું છે. ભવાનજીભાઈએ ગઈકાલ પર ભાર મૂક્યો હતો અને કદાચ ઉર્વશીએ પૂછ્યું હોત કે મામા ગઈકાલે એવું શું બની ગયું, તો ભવાનજીભા કહી શક્યા ન હોત કે ચંદ્રપ્રભા ઘર છોડીને ચાલી ગઈ ત્યારે ગુસ્સે થવાને બદલે તેની શોધ ચાલુ રાખી હોત, છાપાઓમાં જાહેર ખબર આપી હોત તો એનો પત્તો જરૂર લાગી જાત અને દેવકીનું માતાનું સુખ છીનવાઈ જતું રોકી શક્યો હોત. પરંતુ ત્યારે ક્રોધને વશ થઈ ગયો. તેની કપરી સજા હવે મૂંગા મોઢે સહન કરવાનો વખત આવ્યો. શરદ પૂનમની રાત્રે અમે સૈનિકોની વિધવાના લાભાર્થે શો ગોઠવ્યો છે. ઉર્વશીએ ઊંધેથી શરૂઆત કરી. દર વર્ષની જેમ તમે દેવકીને લઈને આવશો જ એની ખાતરી છે. આજે 23 સપ્ટેમ્બર થઈ છે. શોને બરાબર 1 મહિનાની વાર છે. પછી હું તૈયારીમાં પડી જઈશ તો રૂબરૂ મળવા નહીં આવી શકું. તું રૂબરૂ આવવાની વાત કરે છે, પણ આવા સારા કામ માટે નિમંત્રણ પત્રિકાને બદલે માત્ર ફોનથી જાણ કરી દે તો પણ હું આવી જાઉં. આ વખતનો શો વૈભવ ઇન્ડસ્ટ્રી પાસે સ્પોન્સર કરાવ્યો છે મામા. ત્યારે ભવાનજી શેઠિયા આરામ ખુરશીમાં ટટ્ટાર થયા. ઉર્વશીની સામે જોયું. એમના મુખ પર નિખાલસતા તરી આવી એટલે બોલ્યા, ઈશ્વરલાલ વિરાણી ક્યારેય તેમના કોઈ પ્રસંગમાં મને બોલાવતા નથી. એવો કદાચ તમને ખ્યાલ નહીં હોય ભાણી. આ પ્રસંગ માત્ર એમના એકલાનો જ નથી મામા.
ઇન્વિટેશન તો ઇન્ડિયન નેવી તરફથી વાઇસ એડમિરલ ચોપરાના નામે મોકલવાના છીએ. છતાં ભવાનજી ચૂપ રહ્યા. તમારી બંને વચ્ચેની વેપાર ધંધાની સ્પર્ધા હું જાણું છું. તું કાંઈ નથી જાણતી ઉર્વી. હવે તેમનો અવાજ સહેજ ઊંચો થયો. અમારી વચ્ચે એવી કોઈ સ્પર્ધા છે જ ક્યાં? મારી સૂતરની મિલ ચાલુ થયા પછી તો મુંબઈની સૂતર બજારમાં ઈશ્વરલાલે વૈભવ યાર્ન ટ્રેડિંગ કંપની ચાલુ કરી હતી. પછી મારું જોઈને એમણે મિલ શરૂ કરી. મેં પોલિએસ્ટર માટે લાયસન્સ માંગ્યું તો સરકારમાં લાગવગ લગાવી તેમણે મારા પહેલાં લાયસન્સ લઈને વૈભવ પોલિએસ્ટર પ્લાન્ટ ચાલુ કરી દીધો. મારે એવી કોઈ ઉતાવળ ન હતી. 2 વર્ષ પછી મારો પ્લાન્ટ ચાલુ થયો. બસ ત્યાર પછી મારે બીજી કોઈ લાઇનમાં જવું ન હતું. એટલે હું અટકી ગયો અને એને દેશના મહાન ઉદ્યોગપતિ બનવું હતું. એટલે એ આગળ વધતા રહ્યા. આમાં અમારી બંને વચ્ચે સ્પર્ધા ક્યાં આવી? સ્પર્ધા નહીં હોય તો સુમેળ પણ ક્યાં છે? ક્યારેક નાની એવી વાત 2 માણસ વચ્ચે ઊંડી ખાઈ ખોદી નાખે છે. મારી અને ઈશ્વરલાલ વચ્ચે ખાઈ ખોદાઈ ગઈ છે ઉર્વી. તો એ ખાઈ પર પુલ બાંધી શકાય ને મામા? સાંભળીને ભવાનજીભા તેની ચતુરાઈ પર મરક્યા. હા પડાવ્યા વિના પાછા નહીં ફરવાનો સંકલ્પ કરીને એ આવી છે તો પછી ના શું કામ પાડવી? ઈશ્વરલાલે જામનગર પાસે સિમેન્ટની ફેક્ટરી શરૂ કરી ત્યારે મારા સિવાય યાન બજારના તમામ વેપારીને નોતર્યા હતા. લઈ જવા માટે ચાર્ટર્ડ પ્લેન કર્યા હતા. પણ સૌએ જીદ પકડી કે ભાવ વગર અમે જામનગર નહીં આવીએ. મેં સૌને હાથ જોડીને મનાવ્યા ત્યારે એ ગયા. આજે તું મને હાથ જોડ્યા વિના કહે છે તો પણ હું તેમના ફેશન શોમાં આવવા તૈયાર છું. બસ સાંભળીને ઉર્વશી દેવી જરા મલક્યા. એટલે મામાએ ઉમેર્યું, પણ મારા આવવાથી ખાઈ પર પુલ બંધાઈ જશે એવી ભ્રમણામાં નહીં રહેતી ભાણી. પુલ બાંધવાની વાત તો હવે આવે છે મામા. કહેવાની ઘડી આવી એટલે ઉર્વશી દેવીએ મનોબળ દ્રઢ કરવું પડ્યું. તમારે પરણાવા લાયક દેવકી છે તેમ ઈશ્વરભાઈને ઉંમરલાયક પુત્ર છે. હું તમને એ સમજાવવા આવી છું. અને ભવાનજી શેઠિયાની મુખરેખા તંગ બનતી દેખાઈ. ઉર્વશી દેવીને થયું હમણાં એમનો ક્રોધ ભભૂકી ઉઠશે, પણ તેને બદલે એમના ચહેરા પર વ્યથા ઉપસવા લાગી. વચન આપ્યા પ્રમાણે એ ગુસ્સો ગળી જવાની કોશિશ કરતા હતા અને અંદર ઉતરતા જતા ગુસ્સાના ઝેરને પચાવી જવાની પીડા ભોગવતા હતા. માણસ બીજા પર ક્રોધ કરે છે ત્યારે સામે વ્યક્તિએ તેના ક્રોધની પીડા ભોગવવી પડે છે. પરંતુ ક્રોધ કરનાર જો સમયસર તેને અંકુશમાં લઈ શકે તો પહેલાં તેણે પોતે તેની પીડા ભોગવવી પડે અને ક્રોધ પચાવી ગયા પછી એ કપરો સમય સાચવી લેવાનો સંતોષ પણ મળે. ઉર્વી, તે સૂચવેલા પ્રસ્તાવનો જવાબ હું બીજી કોઈ પણ રીતે આપી શકત, પરંતુ તેને બદલે આજે તારી સમક્ષ દિલ ખોલી નાખવા માંગુ છું. આમ કહી દીધા પછી ભવાનજીબા દિલના ઉઘડતા દ્વારને ફરી બંધ કરી દેવાનું વિચારતા હતા. પણ 2 દિવસથી ભીતરમાં ફૂંકાતા ઝાંઝવાતે વર્ષોથી ભીડાયેલા બારણાને હચમચાવી નાખ્યા હોવાથી કોઈને કહી દેવાની ઈચ્છા રોકી રોકાય તેમ નહોતી. કોને ખબર કાલે દેહ પડી જાય અને કહેવાનું રહી જાય. બધું ભલે ન કહી શકાય પણ ઈશારો તો કરી જ શકાય ને. આ વાત મેં દેવકી સુદ્ધાને કરી નથી ભાણી. એમનો સ્વર સહેજ ધ્રુજવા લાગ્યો એટલે ખોખારો ખાવો પડ્યો. ઈશ્વરલાલ વિરાણી મારી દુકાને ગુમાસ્તાનું કામ કરતા હતા. એ કદાચ તને ખબર નહીં હોય. અને મને ગૌરવ છે કે પહેલી નોકરી મારે ત્યાં કરનાર માણસ આજે આટલો મોટો ઉદ્યોગપતિ બની ગયો. પણ એ અટક્યા. છતાં ઉર્વશી દેવીએ પણ શું એમ પૂછ્યું નહીં. ત્યારે હું એને ઈશ્વરીયો કહેતો. મારી ચંદ્રપ્રભા એ વખતે 16-17 વર્ષની હતી અને ઈશ્વર કદાચ 18નો હશે. એ જમાનામાં દુકાનના વણોતર શાક પાંદડું લઈ આવવા જેવા ઘરના નાના મોટા કામ પણ કરતા. તેમાં ઈશ્વરનો ઘરમાં આવરો જાવરો થયો. ચંદ્રપ્રભા કહેતી કે આ છોકરો બહુ તેજસ્વી છે. ભણ્યો હોત તો તમારે ત્યાં 95 રૂપિયાના પગારની નોકરી કરવા ન આવત. તેમાં એક દિવસ ફરી એ અટક્યા અને ફરી ઉર્વશી દેવીએ ધીરજ ધરી રાખી. એ સાંજે ઈશ્વર કોઈ કામ વગર દુકાન પરની મેડીએ ચંદ્રપ્રભાને મળવા ગયો. મારા બીજા ગુમાસ્તા કાણિયાએ એની ચાડી ખાધી. મા વિનાની જુવાન દીકરીની કોને ચિંતા ન થાય. હું દબાતા પગલે દાદરો ચડીને ઉપર પહોંચ્યો તો એ ચંદ્રિકાનું કાંડું પકડી ફિલ્મમાં આવે છે એવું કંઈક કરવા જતો હતો. એ જોઈને મને ઝાડ લાગી. મેં તેના જડબા પર જોરદાર તમાચો ચોડી દીધો. બોલતા બોલતા અત્યારે પણ ભવાનજીભા આવેશમાં આવી જતા દેખાયા, પરંતુ થોડી જ વારમાં ઢીલા પડી ગયા. તમાચો માર્યો તો હતો ઈશ્વરને, પણ તેના સોળ
પડ્યા હશે ચંદ્રપ્રભાના હૈયા પર. થોડા દિવસે એવી હેપતાયેલી રહી કે ગાવાનો શોખ હોવા છતાં એનું ગળું જ ઉઘડ્યું નહીં. હું જાણું છું બંનેની એ ચેષ્ટામાં માત્ર છોકરમત જ હતી, પણ મમતાના માર્યા ક્રોધે સમય સાચવી લેવાની કુનેહને કચડી નાખી હતી. હવે સમજાય છે કે એક તમાચો બે માણસ વચ્ચે કેવી રીતે ખાઈ ખોદી શકે છે. ઈશ્વરભાઈ સંઘર્ષ કરીને આ બળે આટલા મોટા ઉદ્યોગપતિ બન્યા હતા એ તો ઉર્વશી દેવી જાણતા હતા, પણ આ માણસે એકવાર ભવાનજી શેઠિયાના હાથનો તમાચો ખાધો છે એ જાણકારી તેમને માટે તાજ્જુબ ભરી હતી. આ વાત તમાચો મારનારને અને ખાનાર બંનેને શરમજનક લાગતી હશે, એટલે જ આજ સુધી જાહેર નહીં થઈ હોય. મામા, તમારા એ તમાચાએ બંને વચ્ચે ખાઈ ખોદી છે એમ કહેવું અધૂરું ગણાય. મગજમાં ઝબકારો થયો હોય તેમ મિસિસ ચોપરા ઉત્સાહભેર બોલી ઉઠ્યા. તમે તમાચો માર્યો તેને પડકાર ગણીને તમારા સમોવડિયા બનવા માટે ઈશ્વરભાઈએ આટલો બધો પુરુષાર્થ કર્યો હોય એમ પણ બની શકે, અને એમ હોય તો એ તમાચાએ ખાઈ ખોદવા ઉપરાંત સિદ્ધિનો પહાડ પણ ઊભો કરી દીધો એવું પણ કહેવાય. ત્યારે ભવાનજી શેઠિયાએ ધીમેથી માથું ધૂણાવ્યું. નહીં ઉર્વી, મને એવો ખોટો જશ ન ખપે. તમાચો એ મારી નિર્બળતા હતી અને આગળ પડતા ઉદ્યોગપતિ બનવાની સિદ્ધિ તો ઈશ્વરલાલની પોતાની શક્તિ જ હતી. ભલે એમ ગણીએ તો પણ તમાચાએ સર્જેલી ખાઈ પર પુલ બાંધવાનો પ્રયાસ શું કામ ન કરીએ? ઉર્વશી દેવી ફરી એ જ વાત પર આવી ગયા. દેવકીનું મન જાણી લેતા પહેલાં મારે તમારે મોઢેથી સાંભળવું છે કે એ કુટુંબ સામે તમને અંગત રીતે બીજો કોઈ વાંધો નથી ને? એના જવાબમાં હું તને પૂછવા માંગુ છું કે ચંદ્રપ્રભાને દલીચંદ સાથે પરણાવવામાં મેં કરેલી મૂર્ખાઈનું પુનરાવર્તન દેવકીની બાબતમાં તો થશે નહીં ને? ત્યારે ઉર્વશી દેવી વિચારમાં પડી ગયા એટલે ભવાનજીભાઈએ વધારે સ્પષ્ટતા કરી. ઈશ્વરભાઈનો નાનો પુત્ર પહેલાં પરણી ગયો અને મોટો કેમ કુંવારો રહ્યો તે આપણે જાણતા નથી. ગામ લોકો મોટા ઘરના સંતાનોની ભરતી સડતી વાતો ફેલાવતા હોય છે, પણ એ બધી હું સાચી માનતો નથી. છતાં આપણે પાકી તપાસ કરવાની જ, કહીને યાદ આવ્યું હોય તેમ મિસિસ ચોપરાએ ઉમેર્યું. હું એટલું કહી દઉં કે ઈશ્વરભાઈએ તો દેવકીની રજેરજ માહિતી એકઠી કરી રાખી છે. શું કામ? ભવાનજીભાઈએ ચોંકીને પૂછ્યું. કદાચ એ મારી દોહિત્રીની કોઈ એપ શોધી કાઢવા માંગતા હશે, અથવા કદાચ... કેમ અટકી ગયા મામા? કદાચ દેવકી ચંદ્રપ્રભાની પુત્રી છે એટલે એના વિશે જાણકારી રાખવા માંગતા હોય. તમે કહો છો એવું હોય તો વિરાણી શેઠને ચંદ્રપ્રભાની પુત્રી પ્રત્યે એક વડીલ જેવી લાગણી હોવી જોઈએ. કદાચ દેવકીને પોતાની પુત્રવધુ બનાવવા સામે તેમને વાંધો ન પણ હોય. એને વાંધો હોય કે નહીં, મુખ્ય વાત તો આપણને વાંધો છે કે નહીં એ નક્કી કરવાની છે. એ તમારા સિવાય કોણ નક્કી કરી શકે મામા? તેનો જવાબ આપવાને બદલે ભવાનજી શેઠિયા આરામ ચેરમાંથી ઊભા થયા. 2 મિનિટમાં આવ્યો કહીને એ અંદરના રૂમમાં ગયા. 2 મિનિટને બદલે 1 મિનિટમાં જ પાછા ફર્યા અને દિવાનખંડમાં દાખલ થતી વખતે અંદરના રૂમનું બારણું બંધ કરતા આવ્યા. ત્યારે ઉર્વશી દેવીને સમજાયું કે વિશ્વાસુ નોકર પણ સાંભળી ન જાય એવું કાંઈ બહુ અંગત એ કહેવા માંગે છે. પાછા ફરીને આરામ ચેરમાં બેઠા ત્યાર સુધીમાં એ હાંફવા લાગ્યા. કપાળે પસીનો વળી ગયો. કદાચ શારીરિક નબળાઈને કારણે પરિશ્રમ પડ્યો હશે, અથવા જે કહેવા માંગતા હતા એનો માનસિક બોજ વર્તાતો હશે. લે, આ કાગળ વાંચ. પહેરણના ખિસ્સામાંથી એક પરબીડિયું કાઢી ઉર્વશીના હાથમાં આપતા એ હાંફતા શ્વાસે બોલ્યા. 38 વર્ષ પહેલાં ઈશ્વરે લખેલો કાગળ છે. તમાચાની ઘટના પછી એ મુંબઈ છોડી ગયો હતો. કલકત્તા જઈને કામે લાગી ગયો હશે. 1.5 વર્ષ થોડો સ્થિર થયા પછી તેણે ચંદ્રપ્રભા પર કન્યાશાળાના સરનામે આ પત્ર લખેલો. એને કદાચ ખ્યાલ નહીં હોય કે ચંદ્રપ્રભા મેટ્રિક પાસ કરીને કોલેજમાં ભણવા જતી હતી. બોલતા થાક લાગ્યો હોય તેમ થોડું અટકીને તેમણે કહ્યું, કન્યાશાળાની પ્રિન્સિપલે પટાવાળા સાથે દુકાને કાગળ મોકલ્યો એટલે મારા હાથમાં આવ્યો. તું જ વાંચી જો. એ કહેવાનું પૂરું કરે ત્યાં સુધીમાં ઉર્વશી દેવીએ વળી ગયેલા ખૂણાવાળા કવરમાંથી ગળી કરેલો કાગળ કાઢ્યો. લખાણ જલ્દી વાંચી લેવાની તાલાવેલી હોવા છતાં છાપેલા લેટર હેડ પર મોડર્ન વોચ કંપનીનું મથાળું વાંચ્યા વિના એ રહી શક્યા નહીં. પણ 1952ની તારીખ વાંચવાનું જતું કર્યું ખરું. વહાલી ચંદ્રપ્રભા, એટલું સંબોધન વાંચતા જ ઉર્વશી દેવીએ હળવી ઝણઝણાટી અનુભવી. અબજો રૂપિયાની પ્રતિષ્ઠિત વૈભવ ઇન્ડસ્ટ્રીના
સર્વેસર્વા ઈશ્વરભાઈ વિરાણીએ 38 વર્ષ અગાઉ કરેલું આ સંબોધન બીજા કોઈના વાંચવામાં આવે તો એ ધ્રુજાવી દેતી કલ્પનાને દબાવી દઈ તેમણે પત્રનું લખાણ વાંચવા માંડ્યું. કલકત્તા આવીને એવો એકેય દિવસ નહીં વીત્યો હોય કે તારી યાદ આવી ન હોય. હું તને ભૂલ્યો નથી અને ભાઈએ મારેલો તમાચો પણ ભૂલ્યો નથી. અહીં ઘડિયાળની મોટી કંપનીમાં કામ કરું છું. 1 વર્ષમાં પગાર બમણો થઈ ગયો. શેઠની દીકરી લગભગ તારા જેવડી જ છે. એને જોઉં છું ત્યારે તું વધારે યાદ આવી જાય છે. શેઠ વારંવાર મને પૂછે છે કે 20 વર્ષનો થયો, હવે ક્યારે ઘર માંડવું છે? લગ્ન કરી નાખ તો પગાર વધારો કરીને રહેવા માટે ઘર પણ અપાવી દઉં. આડકતરી રીતે એવું પૂછે છે કે કન્યા ગામની લાવીશ કે કલકત્તાની? ત્યારે તારું નામ હોઠે આવી જાય છે, પણ તારા મનમાં શું છે એ જાણ્યા વગર કેમ કહી શકું? ભાઈ તમાચો મારતી વખતે કહેલા શબ્દો તો તું કદી ભૂલીશ નહીં. માસ્તરના દીકરા, તારી આ ઓકાત, એ કહેનાર ભાને મારી ઓકાત દેખાડી દેવા માટે દિવસ રાત જોયા વિના હું કામ કરું છું. એમાં જો તારો સાથ મળી જાય તો માસ્તરનો આ દીકરો ક્યાંયનો ક્યાં પહોંચી જાય. બોલ, તું મારો સાથ આપવા તૈયાર છે? આ કાગળનો જવાબ હામાં હોય તો હું મુંબઈ આવી જાઉં, તને અહીં ભગાડી લાવું. પછી ભાના હાથ અહીં સુધી નહીં પહોંચે અને જવાબ નહીં મળે તો માની લઈશ કે બચપન કે દિન ભૂલા ન દેના એવું ગાનારી મને ભૂલી ગઈ છે. પત્ર ફરીવાર વાંચવાની ઈચ્છા દબાવી દઈને ઉર્વશી દેવીએ કવરમાં સરકાવી દઈ ભવાનજી શેઠિયાને પાછો સોંપી દીધો. બંને પરસ્પરને જોતા રહ્યા. ઘણીવાર સુધી દિવાનખંડમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. હું આ પત્રને દોષ નથી દેતો, વાંક તો મારો જ ગણાય કે કાગળ વાંચીને ચંદ્રપ્રભાને પરણાવી દેવા માટે હું અધીરો બની ગયો. શેર બજારના વીરજી વેલજીના દીકરા દલીચંદ સાથે દીકરીની સગાઈ કરી નાખી અને ચંદ્રપ્રભા કોલેજનું ભણતર પૂરું કરે તે પછી લગ્ન લેવાનું નક્કી કર્યું. તેને બદલે આ કાગળ ચંદ્રપ્રભાને વંચાવી પૂછ્યું હોત, તારે આનો જવાબ આપવો છે, અને એણે ના પાડી દીધી હોત તો કોલેજનું ભણી લે તે પહેલાં એને ઠેકાણે પાડવાની અધીરાઈ મેં ન કરી હોત અને કદાચ દલીચંદ જેવા દારૂડિયાને ગળે મેં તેને વળગાડી ન હોત. એમના શબ્દે શબ્દમાં પિતાનો પારાવાર પસ્તાવો હતો. ઉર્વશી દેવીએ હાથ લંબાવી આરામ ખુરશી પર ટેકવેલા તેમના હાથનો પોંચો પંપાળ્યો. મામા, ભાવિ અકળ છે. આપણે એ વાંચી શકતા હોત તો દુનિયામાં અનેક અનર્થો સર્જાતા અટકી ગયા હોત. કોને ખબર, ચંદ્રપ્રભાએ ઈશ્વરલાલના પત્રનો જવાબ હામાં આપવાની તૈયારી દેખાડી હોત તો શું તમે એવું કરવા તૈયાર થાત ખરા? ના, ત્યારે તો તૈયાર ન જ થાત. એમણે સચ્ચાઈના રણકા સાથે એકરાર કરીને તરત જ ઉમેર્યું, પણ આજે દેવકી જો તેની પસંદગીનું પાત્ર મારી સમક્ષ હાજર કરે તો ના પાડતા પહેલાં 2 વાર નહીં 22 વાર વિચાર કરું અને હા પાડવા માટે મુહૂર્ત પણ ન જોવું. સાંભળીને ઉર્વશી દેવી હસ્યા. પછી ઊભા થતાં બોલ્યા, તો હવે મારે દેવકીનું મન જાણી લેવાનું રહે છે, એમ જ તમારું કહેવું છે ને મામા? તારે એનો જે અર્થ કરવો હોય તે કરજે ઉર્વી, પણ કોઈ અનર્થ ન સર્જાય એ જોજે. બોલતા બોલતા આરામ ચેરમાંથી ઉઠી તેના ખભા પર હાથ મૂકીને ઉમેર્યું, હવે તું બધું જાણી ચૂકી છો. તું જે કરવાનું વિચારે છે તેમાં કેટલું યોગ્ય અયોગ્ય છે એ પણ તારે જ નક્કી કરવાનું છે ભાણી. ભલે મામા. દરવાજા સુધી મૂકવા આવેલા ભવાનજીબાના વૃદ્ધ ચહેરાને સ્નેહાળ નજરે નિરખી લેતા ઉર્વશી દેવીએ કહ્યું, ચંદ્રપ્રભા બહેન હોત તો મા તરીકે દેવકીના હિતનો જ વિચાર કરત, એ રીતે જ હું વિચાર કરીશ, એટલી ખાતરી રાખજો. કહીને એ લિફ્ટમાં નીચે ઉતરી ગયા. પછી ભવાનજીભાથી નિશ્વાસ નંખાઈ ગયો. ચંદ્રપ્રભા તો આજેય છે, પરંતુ સાધ્વી બન્યા પછી એ મા તરીકે વિચારવા તૈયાર થાય કે નહીં એ કોણ જાણે. નિરાલી, હું સિક્યોરિટી ચેકઅપમાંથી પસાર થઈને આગળ આવું છું. મારે એક અર્જન્ટ ફોન કરવાનો છે. સહાર એરપોર્ટ પર કસ્ટમની વિધિ પતાવી વૈભવે બીજી કતારમાં ઊભેલી નાની બહેનને સમજાવ્યું, તું પાછળ પાછળ આવી પહોંચજે. હું સમજી ગઈ, તમે કોને ફોન કરવા જાઓ છો? મોટા ભાઈના ખભા પર હળવી મુઠ્ઠી મારતી નિરાલીએ સંભળાવ્યું. પેલી સબીનાને ગુડ મોર્નિંગ કહ્યા વિના તમારાથી પ્લેન નહીં પકડાય. આઈ હોપ કે તમારો ફોન લેવા માટે સવારના 6 વાગ્યે એ પથારીમાં બેઠી થાય. મારો ફોન લેવા માટે નહીં, પણ મહાબલેશ્વરના આઉટડોર શૂટિંગમાં જવા માટે એ વહેલી ઉઠવાની જ છે. કહેતા વૈભવ ઉતાવળા પગલે સિક્યોરિટી ચેકઅપ માટે સરકી ગયો અને નિરાલી તેને જતો જોઈને વિચારતી રહી
ટેલિફોન શોધાયો ન હોત તો જગતમાં પ્રેમીઓનું શું થાત? અત્યારે પોતાને કોઈ પ્રેમી હોત તો મોટા ભાઈને બેધડક કહી શકત કે મારે પણ પ્લેન પકડતા પહેલાં ગુડ બાયનો કોલ કરવાનો છે. ફાધરના ડાયમંડ બિઝનેસમાં પડેલા છોકરાને જોવા માટે હોંગકોંગ જવાનો પ્રસ્તાવ નિરાલીએ આમ તો કમને માન્ય રાખ્યો હતો. પ્રેમમાં પડ્યા વિના કોઈને પરણી જવાનું પગલું તેને પેલી કાશ્મીરા જેમ મણિબહેનની જૂનવાણી સ્ટાઇલનું લાગતું હતું. કાશ્મીરાને જોવા આવેલા કૌશલ માટે ઓફિસમાંથી સારો રિપોર્ટ મળ્યો કે તરત જ બંનેની સગાઈ પાકી થઈ ગઈ હતી. એની જાણ કરતો કાશ્મીરાનો ફોન આવ્યો ત્યારે પોતે એને પૂછેલું, મીરા, આ તે કેવું? પૂરી પીછાણ કે થોડો પ્રેમ કર્યા વિના સંબંધ બાંધી લેવાનું તને ઠીક લાગે છે? ત્યારે કાશ્મીરાએ કોઈ પુસ્તકમાં વાંચ્યું હોય એવું વાક્ય સંભળાવ્યું હતું કે પ્રેમ કરીને જ પરણવું એ જરૂરી નથી, પણ પરણ્યા પછી પતિ પત્ની વચ્ચે પ્રેમ હોવો જરૂરી છે. નિરાલી, તને એ નહીં સમજાય. બહેનપણીના એ શબ્દો તેને ખરેખર સમજાયા ન હતા, છતાં છોકરો જોવાને બહાને ફરી એકવાર હોંગકોંગની ટ્રીપ મારી આવવા ખાતર જ તેણે મા બાપનો પ્રસ્તાવ વિના વિરોધે સ્વીકારી લીધો હતો. એ ડાયમંડવાળાને જોઈ લીધા પછી કહીશ કે તારી પાસે કોઈ કિંમતી હીરો હોય તો દેખાડ, એટલે ડેડીને ખબર પડે મારી હોંગકોંગની ટ્રીપ કેટલી બધી મોંઘી પડી. સિક્યોરિટીમાં જતા પહેલાં જરા આ તરફ નજર નાખતા જજો. કસ્ટમની વિધિ પતાવી આગળ વધતી નિરાલીને યુનિફોર્મધારી હવાલદારે કહ્યું, સરપ્રાઇઝ ચેકિંગ માટે કેટલોક સામાન અમે જુદો રાખ્યો છે, તેમાં તમારી સુટકેસ નથી ને? શેનું સરપ્રાઇઝ ચેકિંગ? નિરાલી પૂછવા જતી હતી, પણ પછી ખ્યાલ આવ્યો કે પ્લેનમાં સામાન ચડાવતા પહેલાં કસ્ટમવાળા અમુક સામાન જુદો તારવી લઈને તેનું ચેકિંગ કરતા હોય છે. તેણે એક તરફ પડેલી 5-6 સુટકેસ પર ઉડતી નજર ફેંકી તો તેમાં પોતાની બેગ પણ હતી. તેને એ બહુ કઠ્યું. હું ઉદ્યોગપતિ વિરાણીની પુત્રી, છતાં મારો સામાન ચેક કરવાની કસ્ટમવાળાની હિંમત. પરંતુ પછી તરત જ ખ્યાલ આવ્યો, કસ્ટમવાળાને શું ખબર કે એ કોની બેગ છે, એટલે હસીને સુટકેસ ખોલી આપી. પેલાએ બેગનો સામાન ઉપર નીચેથી જોઈ લઈ યુ કેન ગો કહ્યું. ત્યારે થેન્ક્સ કહેવાને બદલે તેણે સંભળાવી દેવાનું મન થયું કે સુટકેસ પર નામ વાંચી લીધું હોત તો પણ ખબર પડી જાત કે હું કેવા મોટા ઘરની દીકરી છું. કોઈએ અપમાન કર્યું હોય તેમ એ ધુઆ પુઆ થતી બેગ બંધ કરવા લાગી, પણ ઉપર તળે થઈ ગયેલી ચીજ વસ્તુઓ ફરી ગોઠવવાનું તેને ફાવ્યું નહીં. પોતાને આ રીતે સુટકેસ બંધ કરવાના ફાફા મારતી જોઈ બીજા પેસેન્જર પર કેવી છાપ પડશે એ વિચારે તે ઉતાવળ કરતી હતી, પણ કોઈ હિસાબે ઢાંકણ બંધ થતું ન હતું. મે આઈ હેલ્પ યુ કહેતો એક યુવાન નજીક આવી પહોંચ્યો. પછી સુટકેસ જોતા બોલી ઉઠ્યો, ઓહ, આ તો અમેરિકન એક્સપ્રેસ બ્રાન્ડનું લેટેસ્ટ મોડલ છે. હું પણ એ જ સુટકેસ વાપરું છું, કહી તેણે અંદરથી ચાંપ દબાવી કે તરત જ બેગ પેક થઈ ગઈ હતી. થેન્ક્સ મિસ્ટર. નિરાલી તેનું નામ જાણતી નહીં હોવાથી અટકી ગઈ, એટલે પેલાએ જ કહ્યું, આઈ એમ કિશન મીરચંદાની, પણ હોંગકોંગમાં મને બધા કેસી તરીકે ઓળખે છે, મિસ વિરાણી. ત્યારે નિરાલીને આશ્ચર્ય થયું. આ અજાણ્યા માણસે કદાચ સુટકેસ પર પોતાની અટક વાંચી લીધી હશે, પણ હું મિસ છું એમ કઈ રીતે જાણી લીધું? પાતળી મૂછોમાં હસતા એ હેન્ડસમ યુવાનને ધારી ધારીને જોવા લાગી. ત્યારે થયું કે પોતે એને ક્યાંક જોયો છે. પછી સમજાયું, ના, એ તો હિન્દી ફિલ્મના પેલા એક્ટર સુરેશ ઓબેરોય જેવો લાગે છે, એટલે એવો ભાસ થયો. કમોન મિસ વિરાણી, તેને વિચારમાંથી સજાગ કરતા કેસીએ કહ્યું, હું પણ તમારી સાથે ફર્સ્ટ ક્લાસમાં જ છું. એક તો શરીરે પૂરા 6 ફૂટ ઊંચો, દેખાવમાં સોહામણો, નજરનો ચકોર, બોલવામાં ચબરાક અને અજાણ્યાને સહાયરૂપ થવાનો માયાળુ સ્વભાવ. ઉપરાંત પ્લેનનું 3 ગણું વધારે ફેર ચૂકવી ફર્સ્ટ ક્લાસમાં સફર કરનારો આ માણસ હોંગકોંગનો કિશનચંદ મીરચંદાનીને બદલે ડાયમંડવાળો ચંદ્રકુમાર હોત તો કેવી રોમેન્ટિક શરૂઆત થાત. 7 વર્ષ પહેલાં ફર્સ્ટ ક્લાસમાં પહેલીવાર સફર કરવા પ્લેનમાં આ રીતે દાખલ થયો ત્યારે ભારે ફારસ થયું. એરપોર્ટના બોગદામાંથી પસાર થઈ કેથે પેસિફિકના બોઈંગમાં પ્રવેશ કરી ઉપર જવા માટેની સીડીના પગથિયાં ચડતા કિશનચંદે નિરાલીને કહ્યું, ઇન્ડિયન એરલાઇન્સના વિમાનમાં ફર્સ્ટ ક્લાસ આગળના ભાગમાં હોય છે. એ અનુભવને આધારે વિદેશી ફ્લાઇટ ક્લાસની પહેલી સફરમાં હું અંદર ઘૂસી ગયેલો. એર હોસ્ટેસે મને સમજાવ્યું કે ફર્સ્ટ ક્લાસના પેસેન્જરે ઉપર જવાનું છે. ત્યારે મને થયું કે એ મારી મશ્કરી કરે છે. વિમાનમાં તે વળી પહેલો માળ હોય ખરો? પછી શું થયું?
અડધા પોણા કલાકના સહવાસમાં નિરાલી તેની સાથે એવી હળી મળી ગઈ કે જાણે વર્ષો જૂની પહેચાન હોય. પ્લેનવાળા તમને ઉંચકીને ઉપર બેસાડી ગયેલા કે? ઉંચકીને તો નહીં, પણ નાના છોકરાને હાથ પકડીને લઈ જાય તેમ ઉપર લઈ આવી એર હોસ્ટેસે મને સમજાવ્યું કે એકવાર આ ક્લાસમાં સફર કરશો પછી ઇકોનોમી ક્લાસમાં જવાનું ભૂલી જશો, કહીને કિશનચંદે ઉમેર્યું. મિસ વિરાણી, ત્યારે હું આવો બુદ્ધુ હતો. નિરાલીને તેની આ નિખાલસતા ગમી. પોણા કલાક પહેલાં ઔપચારિક ઓળખાણ ખાતર પોતે એને પૂછેલું કે તમે એકલા જ છો, તો તેનો જુદો જ અર્થ કરીને એ બોલી ઉઠ્યો હતો, સાવ એકલો છું. 35 વર્ષનો થઈ ગયા છતાં પરણવાની ફુરસદ મળી નહીં. અહીં ઉલ્લાસનગરમાં રહેતા 2 મોટા ભાઈઓ કપટ કરીને બાપના વારસાનો મારો ભાગ હજમ કરી ગયા, એટલે પહેરેલ કપડે ઘર છોડી દીધું. મનોમન નક્કી કરી રાખેલું કે જાત મહેનતથી આગળ વધીને હોંગકોંગવાળા અમારા સિંધી હરીલેલા જેવા મોટા માણસ બનવું. બસ તેમાં પરણવાનું ભાન ન રહ્યું, એટલે હોંગકોંગના સ્વિમિંગ પુલવાળા આલિશાન બંગલામાં સાવ એકલો વસું છું. એ સાંભળ્યા પછી તો નિરાલીને તેનામાં એકાએક દિલચસ્પી વધી ગઈ હતી. પોતાની કલ્પનાનો પુરુષ કોઈ આવો પાણીદાર જ હતો જેને મનગમતી ગર્લફ્રેન્ડ સાથે પરણવા માટે બાપનો વિરોધ વેઠવો ન પડે, જે રીતે વૈભવભાઈએ ડેડીનો સામનો કરવો પડે છે. જોગાનું જોગ 30 બેઠકની ફર્સ્ટ ક્લાસ વિંગમાં બંનેની સીટો એક જ રોમાં હતી. ભલે બાજુમાં નહીં તો પણ ડોક લંબાવીને વાતચીત કરી શકાય એટલી નજીકની સીટમાં નિરાલી અને કિશનચંદ ગોઠવાયા. ત્યાં જ વૈભવ દાખલ થયો. મને એકલી મૂકીને અડધો કલાક સુધી ફોનને વળગી પડ્યા મોટા ભાઈ. પછી યાદ આવ્યું કે પોતે સાવ એકલી નહોતી પડી ગઈ, એટલે કેસી સાથે વૈભવની ઓળખાણ કરાવી. મિસ્ટર કિશન મીરચંદાની હોંગકોંગ એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિગ બિઝનેસમેન છે અને આ મારા મોટા ભાઈ વૈભવ વિરાણી. પ્લીઝ ટુ મીટ યુના વિવેક ખાતર જ વૈભવે હાથ મિલાવ્યો, પણ કેસીએ પોતાના પંજામાં તેનો હાથ જકડી લીધો. વૈભવ ઇન્ડસ્ટ્રીના વૈભવ વિરાણીને મળીને બેહદ આનંદ થયો. અમારા સિંધીમાં એક કહેવત છે કે કોઈ પણ સક્સેસફુલ માણસ સાથે હાથ મિલાવવાથી તેની સફળતાનો થોડો પ્રવાહ આપણા ભાગ્ય તરફ ફંટાઈ જાય છે. જવાબમાં માત્ર થેન્ક્સ કહી હાથ છોડાવીને વૈભવ સૌથી પહેલી હરોળની A1 સીટમાં ગોઠવાઈ ગયો. ત્યારે નિરાલીને એ ખટક્યું તો ખરું, પણ તેની પાસે પહોંચી જઈને ઝઘડવાને બદલે નાની બહેને લાડથી સંભળાવ્યું. અડધા કલાક સુધી ફોન બૂથમાં ભરાઈ રહીને સબીના દેવી સાથે શું વાતો થઈ એ તો જરા કહો માય બિગ બ્રધર. છતાં ન તો વૈભવે તેને જવાબ આપ્યો કે નાની બહેનને બાજુમાં બેસવાની ઓફર કરી. તેને બદલે સામે પડેલા સવારના ન્યૂઝપેપર પર નજર ફેરવવામાં પરોવાઈ ગયો. ત્યારે છેવાડે પડેલી નિરાલીએ જરા ઊંચા અવાજે સંભળાવ્યું, એનાથી જુદા પડવામાં આટલા બધા જુરો છો. ત્યારે છડી પડ્યો હોય તેમ વૈભવે ઝાટકા સાથે ગરદન ઊંચી કરી. એ કંઈક કહેવા જતો હતો, પણ વિચાર બદલી નાખી તેની સામે કતરાયો, જાણે કહેતો હોય, આટલા ઊંચા અવાજે તેનું નામ લેવાની શું જરૂર પડી તને? થોડી વાર પહેલાં પ્લેન ટેક ઓફ થવાની સૂચના મળી એટલે નિરાલી પોતાની સીટ પર ગોઠવાઈને બેલ્ટ બાંધવા લાગી. બિઝનેસમાં ઓતપ્રોત રહેનારાઓનું આવું જ થાય છે. ભાઈ બહેન વચ્ચેની મૂંગી તકરાર જોઈ રહેલા કિશનચંદે સહેજ ગરદન લંબાવી ધીમા અવાજે કહ્યું, એટલે જ તો હું આજ સુધી પરણ્યો નહીં. ધંધામાં એવા મશગુલ રહીએ કે કોઈની વાત સાંભળવાની ફુરસદ ન હોય, બીજાની લાગણી સમજવાની પરવા ન હોય. એટલે મેં પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે પરણીને હનીમૂન માટે આખી દુનિયાની સફરે નીકળવાની ત્રેવડ અને ફુરસદ હોય ત્યારે જ મેરેજ કરીશ. નિરાલી પૂછવા જતી હતી કે હવે એ ત્રેવડ અને ફુરસદ છે ખરી કેસી? પરંતુ એ જ વખતે એર હોસ્ટ્રેસ ગરમ પાણીમાં ઝબોળેલા હૂંફાળા નેપકિન ચીપિયાથી ઉંચકીને આપવા માટે આવી પહોંચી, એટલે નિરાલીએ પૂછવાનું મુલતવી રાખવું પડ્યું. ચહેરાના મેકઅપને સાચવી લઈ નિરાલીએ હૂંફાળો નેપકિન મુખ પર થપથપાવ્યો. ત્યારે માઇક્રોફોનમાંથી એર હોસ્ટ્રેસના સ્વાગત વચન સંભળાયા. આપને વેલકમ ડ્રિંક આપતા પહેલાં અમારે એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાની છે. વૈભવ સિવાય ફર્સ્ટ ક્લાસમાં બેઠેલા બીજા 19 પેસેન્જરોના કાન સરવા થયા. આપમાંથી કેટલાકને કદાચ ખ્યાલ નહીં હોય કે આજ સુધી તમે કેથે પેસિફિકના 747-300 મોડેલમાં એરક્રાફ્ટમાં સફર કરતા હતા, પણ આજથી અમારી એરલાઇન્સના કાફલામાં 747-400નો પ્રવેશ થાય છે અને નવા એરફોર્સની બોમ્બે હોંગકોંગની આ સર્વપ્રથમ ફ્લાઇટ હોવાથી અમે શેમ્પેન ઉછાળીને શુકન કરવા માંગીએ છીએ.
તેની એ ઘોષણાને સૌએ હળવી તાળીઓથી વધાવી લીધી. એટલે પેલીએ જાહેર કર્યું, અને એ શેમ્પેન વિધિ અમારા માનવંતા ક્લાયન્ટ મિસ્ટર વૈભવ વિરાણીના હસ્તે થાય એવી અમારી વિનંતી છે. ત્યારે છાપું બાજુમાં મૂકી વૈભવ સ્મિત ફરકાવતો સીટમાંથી ઊભો થયો. ફરી સૌએ તેને તાળીઓથી વધાવ્યો. એટલે વૈભવે નાની બહેન તરફ હોઠ ભીડ્યા, જાણે કહેતો હોય કે આ નવા એરક્રાફ્ટની અને શેમ્પેનની સેરેમની અંગે મને અગાઉથી જાણ કરી દેવામાં આવી હતી. આઈસ બકેટમાં ઠંડી રાખેલી શેમ્પેનની બોટલ એર હોસ્ટેસે વૈભવને આપી એટલે તેણે બંને હાથે સૌની સમક્ષ બોટલ ઊંચી કરી તેના બૂચને જમણા હાથના અંગૂઠાથી હડસેલો માર્યો. એ સાથે જ બૂચ ઉડ્યું અને બોટલમાંથી ઉડતી શેમ્પેનની છોડ પ્લેનની છત સુધી પહોંચી. સૌએ હળવી ચિચિયારી અને જોરદાર તાળીઓથી એ વિધિને વધાવી. એટલે વૈભવે શુભકામના વ્યક્ત કરતા કહ્યું, ગુડ લક ટુ કેથે પેસિફિક એન્ડ હેપી જર્ની ટુ ઓલ ઓફ અસ. અને સ્પેશિયલ ગુડ લક ટુ મી મોટાભાઈ. ચિલ્લાતી નિરાલીએ ઉડીને પોતાના ખોળામાં પડેલું શેમ્પેનની બોટલનું બૂચ તેને દેખાડતા કહ્યું, મારી હોંગકોંગની સફર તો જરૂર સફળ થવાની. તમારા એ ગુડ લકમાં મારો પણ ભાગ ખરો કે નહીં? મોટાભાઈને બદલે નિરાલીને કિશનચંદના મુખેથી એ સાંભળવા મળ્યું. હોંગકોંગની જોવાલાયક દરેક જગ્યાએ મારી રોલ્સ રોય જાતે ડ્રાઈવ કરીને તમારી આ સફરને સફળ બનાવવાનું હું બીડું ઝડપું છું મિસ વિરાણી. મિસ વિરાણી નહીં, નિરાલી કહે કેસી. ત્યારે એર હોસ્ટ્રેસ શેમ્પેનના ગ્લાસ પીરસવા આવી. બંનેએ ગ્લાસ ઉચકી સામસામા ટકરાવ્યા. ચીયર્સ નિરાલી, ચીયર્સ કેસી. અને શેમ્પેનના 2-4 ઘૂંટ પીવાયા પછી નજરથી અરસપરસને પીતા હોય તેમ બંનેની 4 આંખો ક્યાંય સુધી ટકરાતી રહી. ત્યારે કેસીએ ઊભા થઈ નિરાલીની બાજુની ખાલી બેઠકમાં જગ્યા લઈ લીધી. બીજી 5-7 મિનિટ પછી બંનેના હાથના અંકોડા ભીડાયા અને એ જ વખતે વિમાન ધરતી પરથી ઉચકાયું. ત્યારે નિરાલીનું મન પણ કલ્પનાના વિહારે ચડીને થોડી જ વારમાં ફરી ફોર્સ લેન્ડિંગ કરતા વિમાનની જેમ અગાઉના મારા 3 પ્રેમીઓની જેમ આ સંબંધનો અંત પણ આઘાતજનક તો નહીં નીવડે ને? સર, આપના માટે મુરારીલાલ પોદ્દારના 3 ફોન આવી ગયા. શનિવારે બપોરે વૈભવ ટાવર્સના 21મા માળે યોજાયેલી બોર્ડ મિટિંગમાંથી 20મા માળે પોતાની કેબિનમાં પાછા ફરતા વિરાણી શેઠને સેક્રેટરી તરીકે કામચલાઉ ફરજ બજાવતી ડોલીએ જાણ કરીને ઉમેર્યું, મેં એમને કહ્યું કે આપ મિટિંગમાં છો, અર્જન્ટ કામ હોય તો બોર્ડરૂમમાં ફોન કરીને લાઈન આપું. તો એમણે શું કહ્યું કે નહીં, મિટિંગ પતાવીને કેબિનમાં આવે કે તત્કાલ ફોન કરવા કહેજો, કહી ડોલીએ નમ્ર સ્વરે પૂછ્યું. સર, એમનો ફોન જોડી આપું? નહીં, હમણાં નહીં. ઈશ્વરભાઈ જાણતા હતા કે કામ પતી ગયું અને ટાઈમ બોમ્બે પેલીનો જાન લીધો એ ખબર આપવાના ઉત્સાહમાં મુરારીલાલે વારંવાર ફોન જોડ્યા હશે, પણ પોતે એ ખબર સાંભળવામાં બને એટલો વિલંબ કરવા માંગતા હતા. કોણ જાણે કેમ સબીનાની જાન લેવાનો મુરારીલાલનો આ જલદ ઉપાય તેમના હૈયે કાંટાની જેમ ભોકાતો હતો. ત્યાં જ ટેબલ પરનો તેમનો અંગત ફોન રણક્યો. તેની ઘંટડી ઈશ્વરભાઈને કાળજે વાગી. શનિવારે બપોર પછી ભાગ્યે જ કોઈના ફોન આવતા અને પર્સનલ નંબર પર કોલ કરનાર મુરારીલાલ સિવાય બીજું કોણ હોઈ શકે? કંપતા હાથે તેમણે રિસીવર ઉંચક્યું. હેલ્લો કહેવામાં એ પરિશ્રમ પડ્યો. ત્યાં સામેથી સાંભળવા મળ્યું, કોણ? ઈશ્વરભાઈ? બોલો મુરારીલાલ. પેલી લંગડીને બદલે તમારી આ પાર્સણ સેક્રેટરી મારું વધારે માન રાખે છે. મુરારીલાલે શરૂઆત જુદા વિષયથી કરી. એ ઈશ્વરભાઈને ગમ્યું, પણ મંજુષાને લંગડી કહેવાની તેમની અસભ્યતા ખટકી હોય છતાં ચૂપ રહીને સાંભળતા રહ્યા. મેં જેટલી વાર ફોન જોડ્યો દરેક વખતે એ પાર્સણે સામેથી પૂછ્યું કે શેઠ બોર્ડ મિટિંગમાં છે, એમને લાઈન આપું? ત્યારે મારે જ સામેથી ના પાડવી પડી. બોર્ડ મિટિંગમાં તમારા અડધો ડઝન ડિરેક્ટરની હાજરીમાં તમે મારું બોલ્યું શાંતિથી સાંભળી ન શકો અને જવાબમાં છૂટથી કાંઈ બોલી પણ ન શકો. છતાં ઈશ્વરભાઈએ પ્રતિભાવ ન આપ્યો એટલે સામેથી પૂછા થઈ. તમે સાંભળો છો ને ઈશ્વરભાઈ? હવે મુરારીલાલના અવાજમાં અધીરાઈ ભળી. કેબિનમાં એકલા જ બેઠા છો ને? બંનેના જવાબમાં ઈશ્વરભાઈએ હા એટલું જ કહ્યું. પેલીની કારની ડિક્કીમાં ટાઈમ બોમ્બ ફાટ્યો. મુરારીલાલ એટલું બોલ્યા ત્યાં જ ઈશ્વરભાઈની છાતીમાં ભીસ વધવા લાગી. છતાં આગળ સાંભળ્યા વિના ચાલે તેમ ન હતું. ફાટ્યો તો ખરો, પણ 2 કલાક મોડો ફાટ્યો. 9:30 બદલે છેક 11:30. એમ ખુશ થવું કે આઘાત અનુભવવો? એની મૂંઝવણમાં ઈશ્વરભાઈએ પૂછ્યું. તો ત્યાં સુધીમાં
સબીના મહાબળેશ્વર પહોંચી ગઈ હશે. તમે ક્યાં વસો છો ઈશ્વરભાઈ? હવે મુરારીલાલ ગિન્નાતા બોલ્યા. એ બાઈ મહાબળેશ્વર નહીં, હોંગકોંગ પહોંચી ગઈ. હોંગકોંગ? ટાઈમ બોમ્બનું કાવતરું નિષ્ફળ ગયું. એથી અનુભવાયેલી ધરપત સત્વર ઓસરી ગઈ હોય તેમ વિરાણીએ અદ્ધર શ્વાસે પૂછ્યું. એ વૈભવ સાથે હોંગકોંગ ગઈ? વૈભવ સાથે નહીં, વૈભવની પાછળ પાછળ. મુરારીલાલ ટેલિફોનના ભૂંગળામાંથી બરાડા પાડતા સંભળાયા. વૈભવ 7 વાગ્યાની કેથે પેસિફિકમાં ગયો અને આ બાઈએ 9:30ની એર ઇન્ડિયા ફ્લાઇટ પકડી. સાલી કમબખ્ત, આપણને થાપ આપી ગઈ. પણ એ બને જ કેમ? સબીના મહાબળેશ્વરને બદલે હોંગકોંગ જવાની છે એની કોઈને જ જાણ ન હોય એ કેમ બને? જેને બનાવતા આવડે એ બધું જ કરી શકે છે. તમારો દીકરો અને એ બાઈ આપણને બનાવી ગયા. સવારે 6:30 સમયસર એ પાલી હિલથી મહાબળેશ્વર જતી હોય એની કાર બાંદ્રા હાઈવેથી મહાબળેશ્વર જવા સાયનના રસ્તા તરફ વળતી હતી. ત્યાં ડ્રાઈવરને પેલીએ કહ્યું, સહાર એરપોર્ટ તરફ લઈ લે. પછી શું? મુરારીલાલ ઉશ્કેરાયા. 7 પહેલાં સહાર એરપોર્ટમાં દાખલ થઈને તેણે ડ્રાઈવર તથા નોકરાણીને કહ્યું, ઘેર પપ્પાને કહેજો કે મેં વિચાર બદલી નાખ્યો છે. હવે મહાબળેશ્વરને બદલે હું હોંગકોંગ જાઉં છું. પહોંચીને તરત ફોન કરીશ. આ બધી જાણ તમને કેવી રીતે થઈ? થાય જ ને. કાર તેના બંગલે પાછી ફર્યા પછી 4 કલાકે ટાઈમ બોમ્બ ફાટ્યો ત્યારે તેમાં કોઈ જ ન હતું. પોલીસને જાણ કરી એટલે તપાસ ચાલુ થઈ. ડ્રાઈવર, નોકરાણી અને બાઈના બાપના પોલીસે નિવેદન લીધા. મેં કમિશનર પાસેથી ખાનગીમાં આ બધી વિગત જાણી લીધી. આઉટડોર શૂટિંગમાં ગયેલું તેની ફિલ્મનું યુનિટ પણ મહાબળેશ્વરમાં બાઈની રાહ જોતું બેઠું છે અને એ તમારા વૈભવ પાસે હોંગકોંગમાં વિરાણી કુટુંબની આબરૂનું શૂટિંગ કરવા પહોંચી ગઈ. સાલી કમજાત. બોલતા બોલતા મુરારીલાલ ઉશ્કેરાટથી હાંફતા હતા અને ઈશ્વરભાઈને બોલવા માટે શબ્દો જડતા ન હતા. આપણે ટાઈમ બોમ્બનું કાવતરું ઘડ્યું તો એ બંનેએ અલગ અલગ ફ્લાઇટમાં હોંગકોંગ જઈને મજા લૂંટવાનું કાવતરું ઘડ્યું. મુરારીભાઈ, હવે શું કરવાનું? બીજું શું કરવાના તમે? જાણે આવું બન્યું હોય તેમાં ઈશ્વરભાઈ દોષપાત્ર હોય તેમ સાંસદ સભ્યે સંભળાવ્યું. આ સનસનાટી ભર્યા સમાચાર બપોરના ન્યૂઝપેપર તો ચૂકી ગયા, પણ કાલે સવારે 10 છાપામાં મોટા મથાળે ટાઈમ બોમ્બના ખબર છપાશે ત્યારે તમારી આબરૂના ફૂરચા ઉડી જશે. તેમાં વૈભવનું નામ સંડોવાય એવું લાગે છે તમને? કેમ ન સંડોવાય? પોલીસના કૂતરા કરતાંય છાપાવાળાની ગંધ પારખું શક્તિ વધુ તીવ્ર હોય છે ઈશ્વરભાઈ. હવે તો એક જ ઉપાય છે, તાબડતોડ હોંગકોંગ ફોન જોડીને વૈભવને કોઈ પણ ભોગે વળતી ફ્લાઇટમાં મુંબઈ પાછો બોલાવી લો. સવાર પહેલાં એ મુંબઈમાં આવી જાય તો આબરૂ બચાવી લેવાનો ચાન્સ છે. નહીંતર સમજી જજો કે તમારો દીકરો તમારા નામનું દેવાળું કઢાવશે. આગળ સાંભળી શકતા ન હોય તેમ ઈશ્વરભાઈએ ફોન મૂકી દીધો. થોડીવાર એવા સુનમુન બની ગયા કે કપાળેથી નીતરતો પસીનો લૂછવાનુંય ભાન ન રહ્યું. કિડનીમાં દુખાવો ઉપડ્યો તો પણ પેડ ઉપર હાથ દબાવવાનું સૂઝ્યું નહીં. અનેક કટોકટીનો સામનો કરી ચૂકેલા ઈશ્વરભાઈને સ્વસ્થ થતાં વાર લાગી. દુશ્મન માથું ઉંચકે તો કચડી નાખવા માટે બળ વાપરી શકાય, પણ દીકરો બળવો કરે ત્યારે કળથી કામ લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો. એટલે જ હોંગકોંગ ફોન જોડતા પહેલાં મનમાં સર્જાયેલા ક્રોધના ધુમ્મસને વિખેરી નાખવામાં થોડો સમય વધારે લાગ્યો. ટેબલનું ખાનું ઉઘાડી ઇલેક્ટ્રોનિક ડાયરીમાંથી હોંગકોંગની 5 સ્ટાર હોટેલ ઇન્ટરનેશનલનો નંબર નોંધી લીધો. ફોન જોડવાનું ડોલીને કહેવાનો વિચાર માંડી વાળી જાતે જ હોંગકોંગનો નંબર લગાડ્યો. સામે ઘંટડી વાગતી સંભળાઈ ત્યાં સુધીમાં કાંડા ઘડિયાળમાં જોઈ લીધું. 3:30 વાગ્યા હતા. ભારત કરતાં અઢી કલાક આગળ ચાલતી હોંગકોંગની ઘડિયાળમાં 8 થયા હશે. કદાચ વૈભવ પેલીની સાથે હોંગકોંગની સલૂણી સાંજ માણવા બહાર નીકળી ગયો હશે તો? એવું વિચારતા હતા ત્યાં સામેથી ફોન ઉચકાયો. ગુડ ઇવનિંગ, ધીસ ઇઝ હોટલ ઇન્ટરનેશનલ. એટલું સાંભળતા જ ઈશ્વરભાઈએ કહ્યું, પ્લીઝ પુટ મી ટુ મિસ્ટર વિરાણી, જેમણે આજે બપોરે તમારી હોટલમાં ચેક ઇન કર્યું છે. હું મુંબઈથી વાત કરું છું અને મને મિસ્ટર વિરાણીના સ્વીટ નંબરની જાણ નથી. વેઇટ અ મિનિટ સર. કહેનારે 5 જ સેકન્ડમાં વૈભવનો સ્વીટ નંબર 909 કહીને લાઈન જોડી આપી. ઈશ્વરભાઈને 909 નંબરમાં વાગતી ઘંટડી આગ બુઝાવવા માટે ધસી જતા બંબાના ઘંટારવ જેવી કાનમાં વાગી. બળવાની આ આગ પોતે બુઝાવી શકશે ખરા? હેલો,
સામેથી પુત્રનો અવાજ સાંભળી ઈશ્વરભાઈનું હૃદય પડવાર માટે ધબકારો ચૂકી ગયું. વૈભવ, તમે બંને સુખરૂપે પહોંચી ગયા ને એ જાણવા ફોન કર્યો. ઓ યસ ડેડી. પુત્રના અવાજમાં તેમને વધુ પડતો ઉમળકો વર્તાયો. તેનું કારણ પેલીની હાજરી જ હશે એવું પિતાએ ધારી લીધું. ત્યાં સામેથી સાંભળવા મળ્યું, ડેડી, કેથે પેસિફિકના નવા એરક્રાફ્ટ 747-400 બોમ્બે ટુ હોંગકોંગની આજે પહેલી જ ફ્લાઇટ હતી. બહુ મજા આવી. નિરાલી પણ બહુ ખુશ થઈ. એ ક્યાં છે? બાજુના રૂમમાં છે. એને લાઈન આપું? નહીં. ઈશ્વરભાઈના નકારમાં અધીરાઈ હતી. તારી સાથે થોડી ગંભીર વાતચીત કરવા માટે જ ફોન કર્યો. મને એમ કે અમે સુખરૂપ પહોંચ્યા કે નહીં તેની ચિંતામાં તમે ફોન કર્યો હશે. વૈભવે પિતા તરફથી થયેલી શરૂઆત યાદ કરાવતા સંભળાવ્યું. આજકાલ ટેરરિસ્ટો તરફથી વિમાનમાં ટાઈમ બોમ્બ મૂકવાનું વધી ગયું છે ને એટલે તમને ચિંતા થાય. સાંભળતા જ ઈશ્વરભાઈ આખા ધ્રુજી ઉઠ્યા. ટાઈમ બોમ્બની વાત એણે કેમ ઉચ્ચારી? શું એ વાત હોંગકોંગ સુધી પહોંચી ગઈ હશે? કેમ ચૂપ થઈ ગયા ડેડી? વૈભવ, તારા રૂમમાં અત્યારે બીજું કોણ છે? મેં કહ્યું તેમ નિરાલી બાજુના રૂમમાં છે. એટલે તમે બીજું કોઈને બદલે ત્રીજું કોણ છે એમ જ પૂછવા માંગો છો ને ડેડી? એના એ શબ્દો મશીન ગનમાંથી ધડાધડ છૂટતી ગોળીની જેમ છાતીએ વાગ્યા. બધું બોલવાની તાકાત ન હોય તેમ એટલું જ કહ્યું, હા, તમારો ફોન છે એ જાણ્યું. ત્યાં જ હું સમજી ગયો કે તમે શું જાણવા માટે ફોન કર્યો. વૈભવ કોઈ જાતના થડકા વગર પિતાને કહી રહ્યો હતો, ડેડી, તો સાંભળી લો. એ ત્રીજી વ્યક્તિ અત્યારે મારા સ્વીટમાં છે. એટલે તે હોંગકોંગ જવાને બહાને તેને પણ સાથે? નહીં ડેડી, મને હોંગકોંગ મોકલવાનું બહાનું તો તમે ઉપજાવી કાઢ્યું હતું. વૈભવના અવાજની ધાર ઈશ્વરભાઈના હૈયે છરકા કરતી હતી. મેં તો માત્ર તમે ઉપજાવી કાઢેલા બહાનાનો લાભ ઉઠાવ્યો. એમ કરતાં પહેલાં એનું પરિણામ વિચાર્યું નહીં દીકરા? પરિણામ તો સુખદ જ આવ્યું કહેવાય ને ડેડી. સબીના હોંગકોંગ આવવાને બદલે મહાબળેશ્વર ગઈ હોત તો તેની કારમાં મૂકેલો ટાઈમ બોમ્બ ફાટતા શું પરિણામ આવ્યું હોત? એટલે તને એની જાણ થઈ ગઈ? શેની જાણ ડેડી? કારમાં ટાઈમ બોમ્બ મુકાયાની કે ટાઈમ બોમ્બ મૂકનારની? વૈભવ પિતાની ઉલટ તપાસ લેતા બોલી ગયો. સબીનાએ હોટલ પર આવીને 10 મિનિટ પહેલાં ફોન જોડ્યો ત્યારે એના ફાધરે ટાઈમ બોમ્બની જાણ કરી. એ જાણ્યા પછી બિચારી કેટલી બધી નર્વસ થઈ ગઈ હશે એની તમને કલ્પના આવે છે ખરી ડેડી? તું તો જાણે એવી વાત કરે છે કે આમાં મારો વાંક હોય. સબીનાના ઘરમાંથી મળેલી ત્રાસવાદીની જાસા ચિઠ્ઠીના આધારે પોલીસ તો પોતાની રીતે તપાસ કરશે, પણ તમે જાણો છો તેમ મારું મગજ કમ્પ્યુટરની જેમ કામ કરે છે. એટલે તું શું કહેવા માંગે છે વૈભવ? ઈશ્વરભાઈ લગભગ બરાડી ઉઠ્યા. તને બોલવાનું કાંઈ ભાન છે કે નહીં? સાનબાન ઠેકાણે રાખીને બોલી રહ્યો છું ડેડી. તમે મર્યાદા રાખી નથી, પછી મારી પાસેથી મર્યાદાની અપેક્ષા કેમ રાખો છો? તારે શું કહેવું છે? એ જ કે કારમાં ટાઈમ બોમ્બ મૂકનારે સબીનાના ઘરમાં ત્રાસવાદીના નામે બનાવટી જાસા ચિઠ્ઠી કેમ ન મૂકી હોય? એટલે એમ કે અમને બંનેને જુદા પાડવા માંગતા કોઈએ સબીનાને મારા રસ્તામાંથી હટાવવા માટે આ ઘાતકી પગલું ભર્યું હોય એ કેમ ન બને? વૈભવ, ઈશ્વરભાઈ આવેશમાં ખુરશીમાંથી ઊભા થતાં ગરજી ઉઠ્યા. તું તારા બાપને આટલો ઘાતકી માને છે? તમારી એ શક્તિ અંગે શંકા તો હતી પણ પુરાવો નહોતો, એટલે ઘાતકી માનવાની હિંમત નહોતો કરતો. વૈભવ અદાલતમાં દલીલ કરતા સરકારી વકીલની જેમ બોલતો હતો. હૈયું કઠણ કરી શકો તો સાંભળતા પહેલાં કરી લો. નિરાલી જેના પ્રેમમાં પડી હતી એ જોકી જીમી ઘોડાના પગ હેઠળ ચગદાઈને કમોતે મર્યો એ દુર્ઘટના તો તમે ભૂલી શકો તેમ નથી. તું હદ ઓળંગી રહ્યો છે વૈભવ. નહીં ડેડી, માનવતાની હદ તો તમે એકવાર ઓળંગી ચૂક્યા હતા, છતાં બીજી વાર એવું કરતા તમારો જીવ કેમ ચાલ્યો? પોતાના સંતાનના કહેવાતા સુખ ખાતર પારકાના અસ્તિત્વને ભૂસી નાખનારા પિતા માટે તેમના જ સંતાન શું વિચારતા હશે એનો કદી તમે વિચાર કર્યો છે ખરો? વૈભવ, તારો બકવાસ બંધ કર. ઈશ્વરભાઈને ધક્કો લાગ્યો હોય તેમ એ ખુરશીમાં ફસડાઈ પડ્યા, છતાં આજ્ઞા કરવાનું ચૂક્યા નહીં. અત્યારે ને અત્યારે જે કોઈ ફ્લાઇટ મળે એમાં બેસીને મુંબઈ પાછો ફરી જા. નહીં ડેડી, હવે તો તમે સોંપેલું કામ પતાવીને જ મુંબઈ પાછા આવવું જોઈએ. કાલ સવારના છાપામાં ટાઈમ બોમ્બના સમાચારની સાથોસાથ તમે બંને હોંગકોંગમાં છો એ પણ છપાશે. એનો તને વિચાર આવે છે? ડેડી, છાપાથી આટલા બધા ડરનારા તમે નામથી ઈશ્વરલાલ હોવા છતાં
ઈશ્વરનો થોડોક ડર કેમ નથી રાખતા? સબીનાની હત્યાના પ્રયત્નમાં પિતાનો જ હાથ હોય એવું દ્રઢપણે માની ચૂકેલા વૈભવનું અંતર પોરાતું હોય તેમ તેણે ચૂપ થઈ ગયેલા પિતાને આગળ સંભળાવ્યું. એટલું યાદ રાખજો ડેડી કે દરેક વખતે ઈશ્વરલાલનું જ ધાર્યું થતું નથી, ક્યારેક ઈશ્વરનું ધાર્યું પણ થતું હોય છે, કહીને વૈભવે ફોન મૂકી દીધો. ત્યારે IM વિરાણીનું ગુમાન ધરાવતા ઉદ્યોગપતિ ઈશ્વરલાલ મોતીલાલ વિરાણીને 21 માળનો વૈભવ ટાવર્સ આખો હચમચી ગયો હોય તેવો ભ્રમ જાગ્યો અને બીજી જ ઘડીએ કિડનીમાં ઉપસેલી અસહ્ય પીડાને દાબી દેવા માટે રિસીવર પડતું મૂકીને પેડ ઉપર હાથ દાબી દેવો પડ્યો. 15-20 મિનિટ પછી પીડા ઘટવાને બદલે વધી ગઈ. ત્યારે મન મક્કમ કરી એ ખુરશીમાંથી ઊભા થયા, હેંગરમાં લટકતો કોટ પહેરી લીધો. પછી ધીમા પગલે કેબિનમાંથી બહાર નીકળી સેક્રેટરી ડોલીને માંડ એટલું જ કહી શક્યા, ઘેરથી ફોન આવે તો કહેજે, હું ડૉક્ટર પાંધી પાસે જાઉં છું અને ત્યાંથી સીધો ઘેર આવું છું. સર, આપની તબિયત? ડોલીએ ચિંતાતુર સ્વરે પૂછ્યું. ત્યારે હાથ હલાવીને તેણે આગળ પૂરછા કરતી રોકી પોતે દબાતા પગલે બહાર નીકળી ગયા. 2 મિનિટ પછી ડોલીએ 20મા માળની બારીમાંથી બોસને રોલ્સ કારમાં ગોઠવાઈને જતા જોયા. પછી એ દબાતા પગલે કેબિનમાં પાછી આવી. બોસના પર્સનલ ફોન સાથે જોડેલું બંને બાજુની વાતચીત સાંભળી શકાય એવું અત્યંત આધુનિક ટેપ રેકોર્ડર ફૂલદાનીમાંથી ઉંચકી લીધું. ત્યારે તેને કલ્પના નહીં હોય કે એમાં ટેપ થયેલી વાતો ટાઈમ બોમ્બ કરતાંય વધુ ખતરનાક હતી. અને વિરાણી શેઠને પણ ક્યાંથી કલ્પના હોય કે નવી ભરતી થયેલી આ ડોલી મર્ચન્ટ બીજી કોઈ નહીં પણ ઘોડાના પગ નીચે કચડાઈને મૃત્યુ પામેલા નિરાલીના પ્રેમી જોકી જીમીની સગી મોટી બહેન હતી.